આજે પણ મને એ દિવસ યાદ આવે છે, જ્યારે હું વિદેશથી ઘરે આવ્યો હતો. મારા લગ્ન થયા પછીની પહેલી આવ્યો હતો. એરપોર્ટ પર ઘરના લોકો મને લેવા આવ્યા હતા. હું પાકિસ્તાનની ઓફિસમાં આવ્યો હતો. મારી 2 વર્ષની દીકરી ઈશા પણ ત્યાં હતી. જ્યારે મેં તેને ગોદમાં લીધી તો તે રડવા લાગી. મેં પૂછ્યું કે આટલા નાના બાળકને શા માટે લાવ્યા? પરેશાન ન કરો તેને. આમલાએ કહ્યું કે ઘરે તમારા માટે ખાણું બનાવી રહી છું. રોજ જ કરું છું. આજે તો તમારી સફર પૂર્ણતું હતું, પણ અંદરથી દિલ ઉદાસ હતું. 3 વર્ષ થઈ ગયા હતા. તેને જોવાની ઈચ્છા વધારે હતી. મનમાં અનેક અજીબ સવાલો ઊભા થઈ રહ્યા હતા. જ્યારે ઘરે પહોંચ્યા તો આમલાની ગાડીની અવાજ સાંભળીને તે પહેલેથી જ ત્યાં આવી ચૂકી હતી. દૂરથી તેને જોઈને દિલે ચાહ્યું કે જઈને તેને વળગી પડું, પણ મેં ફક્ત દૂરથી સલામ કરી. તે હળવું સ્મિત કરીને પાણી લેવા ચાલી ગઈ. ઘરમાં મહેમાનોનું આવવું જવું ચાલુ હતું. ઘરવાળા ખૂબ ખુશ હતા. મને લાગ્યું કે ખાણાની તૈયારીમાં થોડી મદદ કરી લઉં છું. હવે તે કમાણી પણ કરવા લાગી છે, તો તેને કરવા દો. પણ અંદર એક બીજી વાત હતી. આમલાને સાસુમાં વિરુદ્ધ કંઈક ફરિયાદ હતી. સવારે તે કામની વાતો કરતી હતી, પણ તેમ છતાં માની સેવા કરતી જતી હતી. એક દિવસ આમલા સાથે વાત કરવાનો સમય મળ્યો. તે પહેલાં એક જ ઓફિસમાં નોકરી કરતી હતી. મને તે પહેલા દિવસથી જ ગમી ગઈ હતી. પહેલા દિવસે મેં જોબ છોડી દેવાનું વિચાર્યું હતું, પણ આમલાએ એમ કરવા દીધું ન હતું. ત્યારે માએ કહ્યું હતું કે તારું આ કામ ખૂબ મુશ્કેલ છે. પછી અમે બંને એક થઈ ગયા. હું ફક્ત મારી માની કલયુગની શાદી પર જ આવી શકતો હતો. પછી ઇધર ઉધર દાવતો અને ફરવામાં સમય ગુજરવા લાગ્યો. આખો મહિનો એમ જ નીકળી ગયો. એક દિવસ ઈશા રડવા લાગી. આમલા તેને ચૂપ કરાવતી અને તેની સાથે ચાલવા લાગી. પછી ખબર પડી કે છેલ્લા યાત્રીઓ આવી ગયા અને સામાન લઈને બહાર આવ્યા છે. ત્યારે આમલાની મારા કાનમાં આવી. હું થોડી વાર રોકાઈ ગયો. બધા લોકો ખાવા બેસવા તૈયાર આવી. હું થોડી વાર રોકાઈ ગયો. બધા લોકો તારી ભાભી અહીં છે. તે કહેતી હતી આજે તો લાગી છે તો લાવો ને આપો મને. તું ફ્રેશ થઈ જા, હું આ જોઈ લઉં છું. આજે પણ તે પોતાના રસોડામાં એકલી જ હતી. આખું ખાનદાન ભેગું થયું હતું, જેમાં ઓછામાં ઓછા 20 જણા હશે. અમ્મા કહેતી હતી કે આમલાએ કોઈ કામ જ નથી કર્યું અને કોઈને તે સારી પણ નથી લાગતી. એવું કંઈક થી જ તે બીજાનું કામ પૂરું સારું ન લાગ્યું. ત્યાંથી બપોરથી જ તે બીજાનું કામ પૂરું કરવામાં લાગી ગઈ હતી. મેં સમજી લીધું હતું કે આમલા શા માટે ચૂપ થઈ ગઈ છે. મારા જતા પછી તે આવવા લાગી હતી. તેની મદદ માટે તે ઝાલુરાયલા આવી હતી. આ નામ પહેલી વખત સાંભળ્યું હતું. તે રાશિવાળા લોકોમાંથી હતા. તેઓ તમારા ઘરે રોજ અમારા ઘરે આવતા હતા. તેમ છતાં તેઓ ગયા અને નાસ્તો કરવા લાગ્યા. હવે તમારી સાથે વાતો કરવામાં વ્યસ્ત થઈ ગયા હતા. અમે બધા ભાઈઓને તે ખૂબ જ પ્રેમ કરતી હતી અને તેમને ખૂબ પસંદ કરતી હતી. તે દીકરીને લઈને રૂમમાં ચાલી ગઈ અને બંનેમાં વાતો થઈ. વખત ગુજરતો ગયો. હું એક કંપનીમાં નોકરી કરતો હતો. પછી ઘરે બેસીને કોમ્પ્યુટર પર કામ કરીને ખૂબ સારું થોડા વધી ગયો. તે વધારે કંઈ કરતી હતી. ખર્ચા થોડા વધી ગયા. મારી 2 દીકરીઓ હતી, પણ દીકરો નાનો હતો. ત્યારે મેં નિર્ણય લીધો કે બાળકોને સારું શિક્ષણ આપવા માટે શહેરમાં નોકરી કરવા જઈએ. આ વાતની ચર્ચા કરી તો ભૂલશો નહીં. પણ હવે અમે પોતાના લોકોને છોડીને શહેરમાં રહેવા લાગ્યા. હવે અમો દિવસ હું કામમાં લાગ્યો રહેતો. બીજી જગ્યાએ જોબ્સ કરતો. મારો દીકરો ઘરે હતો પણ ખૂબ થાકી ગયો હતો. જ્યારે તે ગામથી આવી તો કદાચ વધુ થાકી ગઈ હતી. આવતા જ સૂઈ ગઈ અને અમે બધા ભૂખ્યા રહી ગયા. આમલા થોડી અને અમે બધા ભૂખ્યા રહી હતી. જ્યારે તે પાછી આવી તો પહેલાંની જેમ તેજ ન હતી. હવે તે વારંવાર બીમાર પડવા લાગી. ક્યારેક હોટલમાંથી ખાણું મંગાવી લેતા હતા. ડોક્ટર પાસે લઈ જવું પડતું હતું. રસ્તાના કારણે થયું હતું એમ કહેતા હતા. લગ્ન થયા ત્યારે મેં નહીં, પણ તેણે મારી સંભાળ લીધી હતી. મને અહેસાસ થયો કે હું જે છું તે વ્યક્તિ પણ ફરીથી એવું જ થયું. એ જ જિંદગી. આમલા નોકરીમાંથી પાછી આવીને સારી રીતે ખાણું બનાવતી અને આખું ઘર સંભાળતી. જ્યારે મારી મદદની વાત આવતી દેતા અને આમલા પાછી એકલી જ કામ કરતી રહેતી. તે કહેતી હતી કે જો તું આવું કરશે તો મુશ્કેલી પડશે, દિમાગ ગરમ થઈ જશે અને લડાઈ થઈ જશે. ક્યારેક ઘરવાળા સાથે, ક્યારેક બિગ બોસ જોતી વખત ગુજરી જતો. ત્યારે માએ કહ્યું કે હું ખૂબ ઉદાસ છું. હોસ્પિટલની આ ટ્રીપ થઈ ગઈ છે. હું તેને કેવી રીતે મદદ કરું જો મારી પત્નીને મદદ ન કરી? આપણા નબી સલ્લલ્લાહુ વસલ્લમ તો ઘરના કામોમાં મદદ કરી હતી. પણ મને લાગતું હતું કે તમારા ઘરવાળાની વાત બદલી નાખ્યો હતો. જિંદગીની ખુશી તેના તારાઓમાંથી છીનવી લીધી હતી. ખૂબ સારું લાગે છે જો તું ફરીથી પાછી આવે. તારા વિના હું જીવી શકતો નથી. તે મારી જિંદગીની આદત બની ગઈ છે. આજે મને સમજાયું કે તે પણ ખાણું બનાવતી હતી. ઘણું બધું થાય છે અને છતાં તે ખૂબ થાકી જાય છે. આખા દિવસમાં 5 મિનિટ પણ આરામ નથી મળતો. શા માટે 5 મિનિટ પણ સહન કરે છે? શા માટે તે માત્ર મૃત્યુ જ ભટકતું રહેશે? શા માટે તે સુંદર નથી થાકતી? તેને ઇજાજત શા માટે નથી કે તે પોતાની થાક વ્યક્ત કરી શકે?
મારા બધા ભાઈઓને હું આજે તમે ક્યારેય ન કરજો. તમારી પત્નીઓ માટે સમય કાઢો, તેમની પીડા પણ સમજો. તેઓ આ બધું પસંદ કરે છે. અને જો તમે ઈચ્છો છો કે તમારી પત્નીઓ જવાન અને હસતી રહે તો તેમના પર વધારે કામ ન કરાવશો. જેઓ વધુ મહેનત કરે છે તેમની પત્નીઓ જલ્દી બીમાર થવા લાગે છે અને વૃદ્ધ થઈ જાય છે. અને એક ખૂબ જ સામાન્ય વાત છે. અમારા ઘરવાળા અમને જેટલો પ્રેમ કરે છે એટલો અમારી પત્નીઓ જ લોકોની અને છેલ્લા કામની સંભાળ રાખવી પડે છે. તેથી પત્નીને જ મોહલ્લાના લોકોની તમારા પ્રેમ અને મદદની જરૂર છે. જે કામ અમારા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કર્યું હતું તે આપણે કેવી રીતે કરી શકીએ જો આપણે તેમની શીખની વિરુદ્ધ જઈએ. તેથી તેના કામમાં મદદ કરો. જેથી જો તમે થોડો ભાર ઉઠાવશો તો તમારો બધો ભાર હલકો થઈ જશે અને તમારું ઘર જન્નત જેવું બની જશે.